પીવાના પાણી સહિતની બુનિયાદી માફ કરજો બુનિયાદી જરૂરિયાત એટલે કે માળખાકીય પાયાની જરૂરિયાત પૂરી કરવી એ સરકારની જવાબદારી છે અને જ્યાં માળખાકીય સુવિધાઓ પૂરી ન થતી હોય ત્યાં જનપ્રતિનિધિ અવાજ ઉઠાવે એ જરૂરી પણ છે. એ શાસક પક્ષના હોય કે વિપક્ષના, વિકાસના કામો માટે હંમેશ એક્ટિવ રહેવું જ જોઈએ. પણ જ્યારે કોઈ જનપ્રતિનિધિ મારા મુખ્યમંત્રીને એમ પત્ર લખે કે મારા વિસ્તારના લોકોએ આપણા પક્ષને એટલે કે શાસક પક્ષને લોકસભાની ચૂંટણીમાં મત આપ્યા છે એટલે આ મત વિસ્તારના લોકોના વિકાસના કામો કરવા બાબત આ પત્ર જુઓ. રાધનપુર વિધાનસભા મત વિસ્તારના લોકોએ પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ 34,706ની લીડથી લોકસભામાં મત આપેલ છે મત વિસ્તારના લોકોના વિકાસ કામો કરવા બાબત. આ મારા દેશની, મારા પ્રદેશની લોકશાહી માટે આનાથી વધુ શરમજનક કંઈ ન હોઈ શકે. એક ધારાસભ્યની હિંમત કેવી રીતે થાય આ પ્રકારે પત્ર લખે કે મત આપ્યા છે એટલે પાણી આપો? કેમ ભાઈ, કેમ? તમારા પક્ષને મત ના આપે કોઈ તો તમે પાણી નહીં આપો? એમની સમસ્યા નહીં દૂર કરવાની? બનાસકાંઠાની અંદર જે વિધાનસભા ક્ષેત્રની અંદર બીજેપીને મત ઓછા મળ્યા, માઇનસમાં બીજેપી ગયું, ત્યાં સગવડ નહીં સાચવવાની? એક ધારાસભ્યની આ હિંમત ન હોવી જોઈએ અને આ માનસિકતા પણ ન હોવી જોઈએ. પરંતુ રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે આ પત્ર લખ્યો છે અને સ્પષ્ટ લખ્યું છે કે 34,706 મતની લીડ લોકસભાની ચૂંટણીમાં આપેલ છે. સૌથી વધુ લીડ આપેલ ધરાવતો આ વિસ્તાર છે. લોકસભાની ચૂંટણીમાં જીતમાં લીડ મહત્વની છે. પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં રાધનપુર મત વિસ્તારમાં લીડ ધરાવતો વિસ્તાર છે. જનતાએ બંને જિલ્લામાં લીડ આપી છે તે બદલ જનતાનો ખૂબ ખૂબ આભાર છે. સાથે સાથે રાધનપુર વિસ્તારના લોકોના નર્મદા કેનાલના પીવાના પાણી આ પ્રશ્નો સોલ્વ કરવા વિનંતી છે. આવું કેમ કહેવું પડે છે? કેમ એક ધારાસભ્ય મુખ્યમંત્રીને આ પ્રકારે પત્રમાં ઉલ્લેખ કરવો પડે? ભાઈ, આ જે લેટર હેડ છે ને સાહેબ, કોઈ પક્ષના ખર્ચે નથી બન્યું. આ જે સિક્કાવાળું લેટર હેડ છે ને, આ સિક્કો મારા દેશની સરકારનો સિક્કો છે, કોઈ પક્ષનો સિક્કો નથી. અને આ હિંમત ન જ હોવી જોઈએ. આને રોકવું જરૂરી છે. આ પરંપરા ન હોવી જોઈએ કે તમને મત આપ્યા છે એવી પ્રતીતિ કરવાની અને એટલે કામ કરવાના ન હોવું જોઈએ. પણ આ થયું છે. લવિંગજી ઠાકોરે આ પત્ર લખ્યો છે અને માનનીય મુખ્યમંત્રી શ્રી મહેરબાની કરીને આ બંધ કરાવડાવો. બીજેપીના પ્રમુખશ્રી આ બંધ કરાવડાવવા ન હોઈ શકે. પત્રમાં તમે ઉલ્લેખ કરો અહીંયા મત આપ્યા છે એટલે પાણી આપો. પાણી મળવું જ જોઈએ. મત ના આપ્યા હોય ને તો પણ મળવું જોઈએ. અને આ ખેલ છે, આ દ્વેષ ભાવ છે જો આ ઉલ્લેખ કરવો પડતો હતો. ખેર, ખુલીને વાત નથી કરી એમને, પણ લવિંગજી ઠાકોર સાથે બે વાત કરી છે ને એ સાંભળી લઈએ. લવિંગજી નમસ્કાર, આપનું સ્વાગત છે. મારે એ જ જાણવું ને સમજવું છે, એવી તો કેવી સ્થિતિ છે રાધનપુરમાં કે તમારે મુખ્યમંત્રીને પત્ર લખવો પડ્યો? શું કારણ પત્ર લખવાનું અને હાલ સ્થિતિ છે શું? પત્ર તો મેં મારા ચૂંટણી દરમિયાન હું વિસ્તારમાં ફરતો એટલે જે લોકોના વિકાસના કામ આ ચૂંટણીને લઈને સ્થગિત કરવામાં આવ્યા એટલે લોકો એ રજૂઆત કરી કે ભાઈ અમારા વિકાસના કામ હકીકતમાં ચોરાડમાં 11 ગામોમાં જે 126 કરોડ રૂપિયા મંજૂર થયા હતા સિંચાઈના પાણી માટે, એ નવા સર્વે પ્રમાણે 226 કરોડ એનું સર્વેમાં આવ્યું. એટલે એનું ટેન્ડરિંગમાં કામ પ્રગતિમાં છે. એટલે લોકોએ અવારનવાર મને રજૂઆત કરી એટલે મેં વાત કરીને મેં ખાતરી આપી કે આ આચારસંહિતા ઉઠશે એટલે તાત્કાલિક એ ટેન્ડરિંગ થઈ જશે અને અમારી સરકાર લોકોના કામ કરવા કટિબદ્ધ છે. એટલે 100% જે આપણે સિંચાઈનો પ્રશ્ન છે આપનો એ હલ થશે. કારણ કે સરકાર વિકાસમાં માને છે એટલે 100% એવા છેવાડાના ગામોમાં જ્યાં સિંચાઈના પાણી ખેડૂતોને નથી મળતું એ પણ પાણી મેં રજૂઆત કરી છે. શિક્ષણની વાત કરી છે અને આરોગ્યની વાત કરી છે.
એ મેં મૃદુને મક્કમ મુખ્યમંત્રીને લેટર લખીને મેં મારી વિનંતી કરી છે. એ જનતાની માંગ સાથે મને અવારનવાર રજૂઆત કરી એટલે મેં વિનંતી કરી છે કે મારા વિસ્તાર છેવાડાનો પસાર વિસ્તાર છે, જેથી કરીને આ વિકાસના કામો લોકોને મળે, લોકોનો સુખાકારી વધે અને સિંચાઈનો લાભ. હાજી લવિંગજી, તમારે એવું કેમ લખવું પડ્યું પત્રની અંદર કે મારા વિસ્તારમાંથી બીજેપીને આટલા મત મળ્યા છે, આટલી લીડ અપાવી છે એટલે આટલા કામ કરો? આવું કેમ લખવું પડ્યું? ના, એવી એ કોઈ મિસ્ટેક કદાચ થઈ ગઈ હશે. સરકાર અમારી છે એ દરેકને સાથે રાખીને ચાલે છે. સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો પ્રયાસ એવા મંત્રથી ચાલે છે. લવિંગજી, હું એ કહેવા માગું છું કે તમે આ લખ્યું કે બીજેપીને આટલી લીડ અપાવી છે મારા વિસ્તારમાંથી, એનો મતલબ એ થયો કે લીડ અપાવી એટલે તમે લખી શક્યા કે આટલા આટલા કામ કરો. જો લીડ ના અપાવી હોય તો પછી ત્યાં વિકાસના કામ જ ના થાય, એમ ને? ભાજપને લીડ ના અપાવે એ વિસ્તારમાં વિકાસના કામ ના થાય, અને એટલે તમારે મેન્શન કરવું પડ્યું કે મારા વિસ્તારમાંથી બીજેપીને આટલી લીડ અપાવી છે. ના સર, એવી વાત જ નથી. આમ દરેક સમાજનો, દરેક જનતાનો વિકાસ એ સરકાર કટિબદ્ધ છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌના પ્રયાસથી એ સરકાર ચાલે છે. અને 100% મારા છેવાડાના વિસ્તારમાં મેં માનનીય મુખ્યમંત્રીને એ વિનંતી કરી છે કે આ છેવાડાના વિસ્તારમાં જે સિંચાઈનો લાભ મળે, જેથી કરીને ખેડૂત જગતનો તાજ સધર થાય અને એ ખેડૂતો લોકોની સુખાકારી વધે, એના માટે મેં પત્ર લખીને એ રજૂઆત. આ મુદ્દો છોડવા જેવો નથી અને આ મુદ્દે ચર્ચા કરવી જ જોઈએ. સરકાર સુધી વાત બી પહોંચાડવી જોઈએ કે બહુ થયું આવું. કિરીટભાઈ ધારાસભ્ય છે, કોંગ્રેસ અમારી સાથે જોડાયા છે. હિતેન્દ્રભાઈ ભારતીય જનતા પક્ષમાંથી જોડાયા છે. કિરીટભાઈ, મને પહેલું કહો, આ જે લેટર હેડ મળે છે એ જે તે ધારાસભ્ય જાતે છપાવે છે કે અમારા રૂપિયે જે કર ભરાય છે સરકાર ચાલે છે એમાંથી જાય છે? જો આ સિમ્બોલ તો મારા દેશનો છે, કોઈ પક્ષનો નથી. મારે આ જ જાણવું છે. અમારા દેશના ચિહ્નવાળા લેટર હેડ ઉપર આવું કેમ ધારાસભ્ય લખવું પડે પક્ષના નામ સાથે? જો રેનકભાઈ, તમારા નહીં, આપના સૌના દેશ, આપણો દેશ છે એટલે આપણા દેશની વાત છે. અને બીજું કે તમે જે લેટર પેડની વાત કરી, એ લેટર પેડ એ ધારાસભ્ય પોતાના સ્વ ખર્ચે છપાવવામાં આવે છે. સરકાર શરૂઆતમાં જ્યારે તમે ધારાસભ્ય બનો એટલે એકવાર 1000 લેટર પેડ આપે છે, પણ એ લેટર પેડ એવા હોય છે કે કોમ્પ્યુટરની અંદર જતા પેલા પ્રિન્ટરની અંદર ભરી જતા હોય, એટલે મોટા ભાગે સરકારનો કોઈ ચૂંટાયેલો પ્રતિનિધિ ધારાસભ્ય એ લેટર પેડ સરકારના વાપરતો નથી, પોતાના ખર્ચે જ વાપરે છે. જી, પણ તમારે આવું બધું લખવું પડે કે આ વિસ્તારમાં આટલા મત મળ્યા આ પક્ષ, અને એ તો ચિહ્ન તો અમારું ને, વિધાનસભા તો આપણી બધાની ને, એ ચિહ્નવાળું વિધાનસભાવાળું ગુજરાત વિધાનસભા. તમે ધારાસભ્ય થઈ ગયા એટલે તમારા પક્ષના, આ કોંગ્રેસના ભાજપના ધારાસભ્ય તમે, અને તમારે એમ લખવાનું કે અમારા વિસ્તારમાંથી આટલી લીડ આપી એટલે આવું કામ કરો? આવી પદ્ધતિ છે? રોનકભાઈ, કોને લખ્યું છે? લવિંગજી સીધા સાદા માણસ છે, તમને ખબર છે. પણ ખરેખર જે લવિંગજીએ લખ્યું છે એ દેશ માટે, રાજ માટે અને લોકશાહી માટે બહુ ચિંતાજનક બાબત છે. અને ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિએ આવું લખવું પડે કે અમે વોટ આપ્યા એટલે અમને કામ આપો. એનો અર્થ એ થયો કે ધારાસભ્યોને આંતરિક રીતે એ પક્ષના પ્રમુખ હોય કે મુખ્યમંત્રી હોય કે મંત્રી હોય, એ બોલાવીને એમને ટાર્ગેટ આપતા છે કે તમે આટલા વોટ લાવો તો જ તમારા કામ થશે, તમને મિનિસ્ટર બનાવીશું. સિદ્ધપુરની અંદર 30,000 માઇનસ આવ્યા રોનકભાઈ, એટલે શું સિદ્ધપુરમાંથી ચંદનજીને કાઢી મૂકશે? આ ચંદનજીને, આ બળવંતસિંહને. એટલે આ ભારતીય જનતા પાર્ટીની એક માનસિકતા છે કે તમે જેને મત આપો એના જ કામ કરવાના. લોકશાહીની અંદર હોવું જોઈએ નહીં. લોકશાહીની અંદર વ્યક્તિ જેને ગમે એને મત આપે. અને આટલા વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. અત્યારે વિધાનસભાના અધ્યક્ષ પણ રાધનપુરના પ્રતિનિધિ હતા. મોટા ભાગે જે પણ ધારાસભ્યો રહ્યા એ રાધનપુરની અંદર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો રહ્યા છે.
અને આટલા વર્ષ સુધી રાધનપુરની અંદર પાણીની સમસ્યા હોય, વીજળીની સમસ્યા હોય, અને ધારાસભ્ય આટલા મત મળ્યા પછી લખવું પડે એ બહુ ચિંતાજનક બાબત છે. આવું ના હોવું જોઈએ. તમારી વાત સાથે હું સંમત છું. અને ભારતીય જનતા પાર્ટી જે રીતે મતોની રાજનીતિ કરી રહી છે, લોકશાહીની અંદર મતોની રાજનીતિ ના હોવી જોઈએ. લોકોના પ્રશ્નોને પ્રાધાન્ય આપવું જોઈએ. મત મળે કે ના મળે, ચૂંટાયા પછી એ સરકાર એ લોકોની છે. ચૂંટાયા પછી ધારાસભ્ય એ કોઈ પક્ષનો હોતો નથી, એ લોકોનો, એ વિસ્તારનો ધારાસભ્ય હોય છે. એ જ રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય કે કોઈ પણ સરકાર હોય, એ લોકોના જે મૂળભૂત પ્રશ્નો છે એ યાદ રાખવા જોઈએ. અને સરકારે જેવું ચૂંટણી પતિ, રોનકભાઈ, એમની વાત સાચી છે લવિંગજીની, સુજલામ સુફલામ કેનાલ હોય કે નર્મદા કેનાલ હોય કે પાણી બંધ કરી દીધા. જેવી ચૂંટણી પતિ તો ભાડાની અંદર વધારો કરી દીધો, જેવી ચૂંટણી પતિ તો ટોલ ટેક્સની અંદર વધારો કરી દીધો. એટલે માત્ર વાતો કરવાની, ચૂંટણીઓની અંદર સારી સારી વાતો કરી અને લોકોની લાગણીઓ સાથે ચેડા કરી અને પછી ચૂંટણી જીત્યા પછી કોઈના કામ નહીં કરવાના. એ ભારતીય જનતા પાર્ટીના એક સજ્જન કહી શકાય એવા હું ઓળખું છું લવિંગજીને. એમને અભિનંદન આપીશ કે એમને સરકારના વિરુદ્ધમાં આવો અવાજ ઉઠાવ્યો અને એમના લીધે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો બોલી પણ શકતા નથી. અમારી સામે બોલે રોનકભાઈ, તમારી સામે ના બોલે. અમે જયારે બેઠા હોય વિધાનસભાની અંદર કે બહાર અમને જયારે મળે એટલે એમની માનસિક પરિસ્થિતિ શું હોય છે અમને કહી શકે છે. પણ લવિંગજીને અભિનંદન આપીશ કે એમને આ લેટર લખી અને એમની જે વાત હતી એ ઉજાગર કરી. કિરીટભાઈ, આપ સાદા સીધા કહો છો, સાદા સીધા માની લીધું, પણ હું તમે વિધાનસભા નહોતી જોઈ ને ત્યારે આ ધારાસભ્ય હતા. બાપુ માટે રાજીનામું આપેલું યાદ છે ને તમને? ત્યારે ધારાસભ્ય હતા, એટલે સમજે પણ છે અને સિસ્ટમ પણ જાણે છે કે શું લખવાથી શું ફાયદો થાય અને વિસ્તારના કામ થાય. વિસ્તારના કામ માટે સારું અને હોવું જ જોઈએ, પણ એવું લખવું કે અમે મત આપે એટલે આપો પાણી. હિતેન્દ્રભાઈ જાણે પાસે જાણવું પડશે. હિતેન્દ્રભાઈ, મહેરબાની કરીને તમારા પક્ષના ધારાસભ્યો એમને સમજાવો, અમારા મતદાતાઓનું પાણી માપવાનો પ્રયાસ ના કરે. બહુ ખેલ કરી લીધા. આ ના હોય. એક ધારાસભ્ય આવું લખવું પડે ને હિતેન્દ્રભાઈ કે અમે જીતાડ્યા 30,000 મતથી, એનો મતલબ શું થયો? દ્વેષભાવ સાથે કામ કરે છે સરકાર. અને એવું નથી તો આ ધારાસભ્ય મુદ્દે સ્પષ્ટતા કરે સરકાર. આ કિરીટભાઈ શું કરશે હું નહીં જાણતો, કોંગ્રેસવાળા, પણ મારા ગુજરાતના એ નાગરિકો મતદાતાઓ સાથે અન્યાય છે, હકીકત છે. આ ના હોઈ શકે. રોનકભાઈ, આપે જે વાત કરી છે એમાં આપ પણ સાચા છો. સાથે સાથે લવિંગજીએ પત્ર લખ્યો છે, મને લાગે છે કે એનો ભાવ પણ ખૂબ સાચો છે, પણ એની અભિવ્યક્તિ જે છે, એની જે પદ્ધતિ છે એ મને લાગે છે કે ચૂકી ગયા છે. આપની વાત સાથે એ સંમત છું કે જે પ્રમાણે રજૂઆત કરી છે કે મારા મત વિસ્તારમાંથી આટલા પ્રમાણમાં મત મળ્યા છે અને સમગ્ર બનાસકાંઠા પાટણ તાલુકા જિલ્લામાં સૌથી વધારે મત અમે આપ્યા છે, આ વાત એમણે કરી છે. સાથે સાથે નીચેના વિસ્તારના અમારા કામો એટલે પીવાનું પાણી, સિંચાઈનું પાણી, શિક્ષણ, આરોગ્યની સુવિધાઓ મારા વિસ્તારમાં ખૂબ ઝડપથી પૂરી થાય એવી વાત કરી છે. મને લાગે છે કે તમારી વાત સાચી છે કે ક્યાંય પણ અમે મત આપ્યા કે ન આપ્યા એના આધારે જે વિકાસના કામો માગવાની જે આમાં ચેષ્ટા કરી છે એ બિલકુલ વ્યાજબી નથી. પણ જેવી રીતે કિરીટભાઈએ પણ સ્વીકાર્યું કે લવિંગજી ખૂબ ભોળા ધારાસભ્ય છે, જનતાનો માણસ છે. એટલે રોનકભાઈ, તમારે પણ સંમત થવું પડશે કે એણે એવું કર્યું છે કે છાસ લેતું આવું અને ઠપકો આપતું આવું. આવી જે આપણી પરંપરા છે ને, મને લાગે છે કે આમાં એવું છે. હું તમને એ જ કહું છું, આ પરંપરા કેમ પાડી? હું તમને એ જ કહેવા માંગુ છું, આ તો કેવી પરંપરા કે એક સજ્જન ધારાસભ્યનો પત્ર બહાર આવ્યો એટલે ખબર પડી. આ તો કેવી પરંપરા? તમારા પક્ષે મત આપે તો જ કામ. આવું હશે તો જ લખ્યું છે ને સારા ધારાસભ્ય, સજ્જન માણસ છે, સારા વ્યક્તિ છે, એમને આવું કેમ લખવું પડ્યું? આ પરંપરા તમે બનાવી એટલે ને. અને કિરીટભાઈ, તમે ના બચાવ કરશો કોઈનો. કિરીટભાઈ, તમે બચાવ ના કરશો. કોઈ ધારાસભ્યને લખવાનો અધિકાર નથી. એ ભોળાવાનો વિષય નથી. કોઈને લખવાનો અધિકાર નથી કે મત મળે એટલે પાણી આપો. પાણી આપવું સરકારની ફરજ છે. રાધનપુરમાં કામ નથી કર્યા ને અત્યાર સુધી. રાધનપુરે મુખ્યમંત્રી આપે છે શંકરસિંહ વાઘેલા.
કામ નથી તે હકીકત છે. મારો સવાલ એ જ છે ભાઈ, અને હસ્યાન રહીશ, અને આ મુખ્યમંત્રી જોડે લઈ જઈશ પત્ર. આ ના હોય. કોઈ પક્ષને લખી આપેલું નથી મારું ગુજરાત, ગીરવે મૂકેલું નથી મારું ગુજરાત કોઈ પક્ષને. એટલે એક ધારાસભ્ય લખવું પડે કે અમે આટલા મત આપ્યા એટલે પાણી આપો. ભાઈ કેમ? ભાઈ કેમ? કાલ ઉઠીને કોંગ્રેસની સરકાર છે, કોંગ્રેસ વાળાને કોંગ્રેસ વાળા મત આપ કરવાના. આ કહેવા માંગો તમે? અને કિરીટભાઈ ના બચાવતા, તમે જે હસો છો ને, ના બચાવતા, બધું ના હોય, ના હોય આ બધું. જો મારી વાત પૂરી કરું રોનકભાઈ, અમે રોનકભાઈ, કોઈને- મારી વાત પૂરી કરું રોનકભાઈ મારે બોલો, તમે તાર કહી દો. અને સાર્વજનિક રોનકભાઈ, રીતે આમાં સાંભળો, મેં વાત તમને કરી- કહું હિતેન્દ્રભાઈ, હું કરતો હતો. સાર્વજનિક રીતે જાહેરાત કરાવજો બધા ધારાસભ્યો, જો કેવડાવી શકતા તો પક્ષમાં કે આવી રીતે લીડ બીડના નામે પત્ર ના હોય. રોનકભાઈ, એ જ વાત કરું છું. તમારી લાગણી સાચી છે, પણ હું એ જ વાત કરું છું કે આ પદ્ધતિ ખોટી છે. એનો ઈરાદો એવો હતો, ધારાસભ્ય તરીકે હું મુખ્યમંત્રીને વહાલો થઈશ કે આ બંને જિલ્લાઓમાંથી સૌથી વધારે લીડ મેં આપી છે. એટલે એને કરવાનું એવું હતું કે 2 પત્ર લખવાના હતા. એક પત્ર આ જુદો લખવાનો હતો અને વિકાસના કામોની યાદ કરાવવાની હતી. લવિંગજીએ વાત કરી કે છેલ્લા 2-3 મહિનાથી કામો અટક્યા છે. 31/3 ગ્રાન્ટ પૂરી થઈ ગઈ. 1/4થી નવી ગ્રાન્ટ રિલીઝ થાય એટલે 4-5મા મહિનામાં ગ્રાન્ટ આવે, પણ એ કામો એ આચારસંહિતાના કારણે કામો પૂરા નથી, એટલે શરૂ નથી થયા. તો એની લાગણી બિચારાની એવી હતી કે માનનીય મુખ્યમંત્રીશ્રીએ ત્યાં 250 કરોડના ખર્ચે રાધનપુર ખાતે ખૂબ મોટો આખા ગુજરાતનો મોટો સમ બનાવ્યો છે. ત્યાં ફિલ્ટર પ્લાન્ટ પણ નાખ્યો છે અને નર્મદાનું પાણી લિફ્ટ કરીને નાખી અને મોટા ભાગના ગામમાં પાણીની પીવાનું પાણી આપીએ છીએ. મારી વાત પૂરી કરું રોનકભાઈ, મારી વાત પૂરી કરું. પહેલા સાંભળો, મુદ્દો એ નથી. અને એ કહું, તમે પદ્ધતિની વાત કરો છો ને, સવાલ પદ્ધતિ પૂરતો નથી, આ પરંપરા છે. તમે કોણ તો જૂની બાઇટ કાઢીને સંભળાવું. અનેક ધારાસભ્યો જાહેરમાં બોલી ચૂક્યા છે. એ ઉમરગામના ધારાસભ્યો શું બોલ્યા હતા ને એ પણ સંભળાવું. મત ના આપો તો શું થાય? આ બધું ના હોય સાહેબ. આના માટે અમે લોકશાહીમાં નથી. એટલે તમારી આના માટે અમે લાઈન નહીં લગાડતા. અમે કહેતા જ નથી. તો પછી પદ્ધતિ અને પરંપરામાં ફરક છે. હું ફરીથી કહું છું, એકદમ સજ્જન વ્યક્તિ છે લવિંગજી. લવિંગજી ઠાકોરનો પૂરો આદર, પ્રમાણિક છે, સજ્જન છે, સરળ છે. નહીં તો તમે ભાજપના લખો ને ભાઈ, તમે ભાજપના લેટર ઉપર ભાજપના અધ્યક્ષના લખો. તમે મારા મુખ્યમંત્રી ના લખશો. પણ લવિંગજીને તો અધિકાર છે ને એને રજૂઆત કરવાનો. નહીં, રજૂઆત કરો તો ભાજપના લેટર ઉપર લખે ને ભાઈ, ભાજપના અધ્યક્ષને. પ્રજાએ એને આપ્યું છે. ભાજપના અધ્યક્ષના લખે કે ભાઈ સરકારને કહો અમારા વિસ્તારમાં કામ થાય. ભાજપ નહીં તો ધારાસભ્ય છે, નહીં તો લીડની વાત શું કરવા? ધારાસભ્ય એકલા ભાજપના નથી. ધારાસભ્ય એકલા ભાજપના નથી, રાધનપુરના ધારાસભ્ય છે, ગુજરાત સરકારના ધારાસભ્ય છે, ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય છે. હિતેન્દ્રભાઈ, એટલે મારા ધારાસભ્ય છે, તમારા છે, કિરીટભાઈના છે. રોનકભાઈ, એને ધારાસભ્ય તરીકે જ લખ્યું છે, પણ એને 2 લેટર પેડના બદલે 1 લેટર પેડમાં લખી દીધું, એટલી ભૂલ થઈ એની. હવે ફરીથી કહી દઉં, સમયનો અભાવ છે. કિરીટભાઈ, આ પરંપરા તમે બનવા દીધી છે. હું ફરીથી કહું છું, અને ના હોય, આ ના હોય, કોઈ ભેદ ના હોય. રોનકભાઈ હવે તમે હિતેન્દ્રભાઈને કહો કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને ટ્રેનિંગ આપી કે શું લખવું અને કેવી પરંપરા પાડવી. ને પરંપરા તો પાડેલી છે, શું ના લખવું ને એ શીખવાડવું જરૂરી છે, અને પરંપરા તોડવી જરૂરી છે. આ બંનેનો હિતેન્દ્રભાઈ ખૂબ ખૂબ આભાર. હું ફરીથી કહું છું, તમે તમારા પક્ષના અધ્યક્ષને પણ કહેજો, અને હું મારા રાજ્યના મુખ્યમંત્રીને પણ કહીશ કે મારા રાજ્યના ધારાસભ્યોને કહો, અને કમસે કમ ધારાસભ્ય સાચા હશે, ધારાસભ્ય સાચા હશે, પણ જો આવી પરંપરા હોય ને તો એ પરંપરા તોડો. અમે મતદાતા છીએ, અમે નાગરિક છીએ, અમે કોઈના નથી, અમે ગુજરાતના છીએ, મારા દેશના છીએ. તમે મહેરબાની કરીને અમે કોંગ્રેસના, અમે ભાજપના કે અમે અન્યના એમાં ના તોલશો. અને તમે તોડો ને એના માટે લાઈન નહીં લગાડતા, નથી લગાડતા. હું ફરીથી કહું છું, આ પરંપરા હોય તો તોડવી જરૂરી છે. લવિંગજી સજ્જન છે, સીધા માણસ છે, સરળ વ્યક્તિત્વ છે, વિસ્તાર માટે હરમેશ માંગ કરતા રહે છે, કરવી જોઈએ. પણ એક ધારાસભ્ય એવું લખવું પડે કે આટલી લીડ આપી છે, અપાવી છે, અને મુખ્યમંત્રીને એટલે આ કરી આપો, આ ખોટું છે દાદા, આ તો ખોટું જ છે.